વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું શૈલેન્દ્ર કુમારી ઝાલા, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જેન્ડર રિસોર્સ સેન્ટર તરફથી આપ સૌનું આ મહિલા સશક્ત ગુજરાત સક્ષમ મહિલા સશક્ત ગુજરાતના આ છઠ્ઠા એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણો આ જે છઠ્ઠો એપિસોડ છે એ આપણે મહિલાઓના જે અધિકારો છે એમાંના એક અધિકાર વિશે આપણે વાત કરશું. મિત્રો, આપ સૌને ખબર છે કે 26મી ઓગસ્ટ એ મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવાય છે અને એટલે આપણે કે ગઈકાલે આપણે મહિલા સમાનતા દિવસની ઉજવણી કરી. જ્યારે મહિલા સમાનતાની વાત આવે છે ત્યારે સમાનતાની સાથે એના હકો અને એને જે રાઇટ્સ આપવામાં આવ્યા છે એની વાતને આપણે ભૂલી ન શકાય. તો એ બાબતને ધ્યાનમાં લઈને આજે આપણે આ દિવસે આખી એકાદ કલાક આપણે એ વાત મૂકીશું કે હિન્દુ, મુસ્લિમ અને સ્પેશિયલ મેરેજ એક્ટ, લગ્ન અને એની જોગવાઈઓ અને છૂટાછેડાની જોગવાઈઓ શું છે એના ઉપર આખી એક ચર્ચા મૂકીશું. કેમ કે આપણે તમે તમામ મિત્રો જુદા જુદા માળખાઓ સાથે કામ કરો છો. આપણા સેન્ટરો ઉપર એવા પ્રકારના કેસો આવતા હોય છે અને એ કેસોમાં ઘણી વખતે આપણને બહેનોને આપણે એ પ્રકારનું માર્ગદર્શન આપી શકીએ એ બાબતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને કાલે જે મહિલા સમાનતા દિવસની જે મેં વાત આપને મૂકી કે એ જે હકો આપેલા છે એ હકો વિશે પણ બહેનો અને આપણે સૌ જાણીએ કે શું હક આપેલા છે આ કાયદાના અંતર્ગત બહેનોને. તો એના માટે આજે આપણી સાથે શ્રી સોફિયા ખાન છે. સોફિયાબેનનો પરિચય આપતા જણાવીશ કે સોફિયાબેન સફળ સંસ્થા સાથે જોડાયેલા છે, એના ડાયરેક્ટર છે. સોફિયાબેન માળિયા મિયાણા જે મોરબી જિલ્લામાં આવેલું છે ત્યાં એ પોતે કામ કરી રહ્યા છે. કાયદાના પોતે નિષ્ણાંત છે. કાયદા ઉપર ઘણું બધું એમણે પોતાનું લખાણ પણ લખેલું છે. એ પોતે પ્રેક્ટિસ પણ કરે છે અને મહિલા સાથે જે હિંસા થાય છે એ હિંસાના મુદ્દા ઉપર પણ એ કામ કરી રહ્યા છે. ઘણા બધા પેરાલીગલ ટ્રેનરો પણ એમણે ઊભા કરેલા છે કે જે કાયદાના નિષ્ણાંત નથી, કાયદાની ડિગ્રી નથી લીધી, પણ છતાં કાયદાને કેવી રીતે સમજવો અને બહેનો સુધી એમના હકોની વાતોને કેવી રીતે પહોંચાડવી અને કાયદો એ છેલ્લો ઓપ્શન છે, વિકલ્પ છે બહેનો માટે, બરાબર. પણ કાયદાનું નોલેજ હોવું એ ખૂબ જરૂરી છે. તો બેન આ વિષય ઉપર પણ કામ કરી રહ્યા છે. એમણે ઘણા બધા પુસ્તકો, મેં કીધું એમ આગળ પુસ્તકો પણ લખેલા છે. એમના ઘણા બધા પેપરો પણ કાયદા ઉપર લખેલા છે, આર્ટિકલ પણ લખેલા છે. તો આજે હું સોફિયાબેનને આ કાર્યક્રમમાં જ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જેન્ડર રિસોર્સ સેન્ટર તરફથી એમને આવકારું છું અને એ વાત આપણી સાથે એ વાત મૂકશે કે હિન્દુ લગ્ન એની વ્યાખ્યા શું છે, છૂટાછેડા શું છે, એમાં કેવી જોગવાઈ છે. મુસ્લિમ લગ્નની વાત છે તો મુસ્લિમ લગ્નમાં કેવા પ્રકારની જોગવાઈ છે, શું છે અને એમાં પણ છૂટાછેડાની જ્યારે વાત આવે છે તો એને આપણે કેવી રીતે સમજવીએ, સ્પેશિયલ મેરેજ એક્ટ શું કહે છે. આ તમામ પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને આજે સોફિયાબેન આપણને આખી વાત મૂકશે. તો સોફિયાબેન, આપણે વાતને આગળ લઈ જશું. જી, થેન્ક યુ શૈલેન્દ્ર. નમસ્તે દર્શક મિત્રો, આશા છે આપ સૌ આપના પરિવારજનો અને પ્રિયજનો સાથે મજામાં હશો અને સક્ષમ મહિલા અને સશક્ત ગુજરાતના આ કાર્યક્રમમાં ફરી એકવાર આપને સૌને મળવાનો મને આનંદ છે. અને આજે ખૂબ અગત્યના ટૉપિક ઉપર આપણે વાત કરવાના છીએ. ખાસ કરીને લગ્ન અને છૂટાછેડા જીવનના બહુ મહત્ત્વના તબક્કા છે. જી બિલકુલ. અને આપણી પાસે અવારનવાર આ પ્રકારના પ્રશ્નો લઈને બહેનો આવતા હોય છે. તો આ બે મુદ્દાને લઈને આપણે આજે કાયદા ઉપર વાત કરવાના છીએ અને આજે આપણે ઘણા બધા કાયદાઓ છે આમાં પણ આપણે એમાંથી હિન્દુ, મુસ્લિમ અને સ્પેશિયલ મેરેજ એક્ટની આસપાસમાં પોતાની વાતો કરીશું. સૌથી પહેલાં આપણે એ વાત સમજી લઈએ કે આપણા દેશમાં જ્યારે આપણે કૌટુંબિક અધિકારોની વાત કરીએ છીએ, કૌટુંબિક સંબંધોમાંથી ઊભા થતા અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દરેક ધર્મના લોકોને પોતાના અંગત કાયદાઓ છે. એટલે કે હિન્દુ ધર્મના વ્યક્તિઓ હશે, કપલ છે, યુગલ છે, દંપતી છે, એમના પ્રશ્નો બધા હિન્દુ ધર્મના જે કાયદા છે એના અંતર્ગત થશે. મુસ્લિમના હશે એમના અંતર્ગત થશે. ક્રિશ્ચિયન હશે તો ત્યાં થશે. યહૂદી, પારસી બધાના પોતપોતાના અંગત કાયદાઓ છે. અને ક્યારેક એવું પણ થાય છે કે લોકો અંગત કાયદાઓમાં જવાને બદલે કોઈક
સેક્યુલર લોની વાત કરે કે નહીં ભાઈ દેશનો જે કાયદો છે પાર્લામેન્ટે પ્યોરલી ઘડેલો છે એ કાયદો શું છે, બે જુદા ધર્મના લોકો છે, બે જુદી જ્ઞાતિના લોકો છે અને ક્યારેક સેમ ધર્મના લોકો પણ આ પ્રકારના કાયદામાં જવા માંગતા હોય છે, ત્યારે સ્પેશિયલ મેરેજ એક્ટની વાત આવે છે. એટલે ટૂંકમાં જે અંગત કાયદાઓ છે એ અંગત કાયદાઓમાં આપણે સમજી લેવાની જરૂર છે કે કૌટુંબિક સંબંધોમાંથી ઊભા થતા પ્રશ્નોની વાતો ત્યાં કરવામાં આવી છે. અને એની વાત કરીએ એટલે લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, બાળકનો કબજો, દત્તક લેવાની વાત, આ કેટલાક મુદ્દાઓ છે કે જેને દરેક ધર્મના અંગત કાયદાઓ પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ. તો આપણે આજે વાત કરવાના છીએ આમાંથી જે છે હિન્દુ અને મુસ્લિમ કાયદા વિશે વાત કરીશું. અને શરૂઆત આપણે જેને કહીએ કે હિન્દુ પર્સનલ લોઝથી શરૂઆત કરીએ, કારણ કે કદાચ આમાં પ્રશ્નો પણ વધારે હોઈ શકે એટલે એની ચર્ચા પહેલાં આપણે શરૂઆત કરીએ. હિન્દુ લો જ્યારે આપણે કહીએ છીએ ત્યારે કોઈ એક કાયદાની વાત નથી. અત્યારે આપણે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમારી સામે 4 પ્રકારના 4 કાયદાઓ તમારી સામે છે. અહીંયા લગ્નની વાત છે એટલે એની સાથે જ ત્યાં છૂટાછેડાની વાત પણ છે. હિન્દુ મેરેજ એક્ટ જેને કહેવામાં આવે છે 1955, હિન્દુ સક્સેશન એક્ટ એટલે કે વારસા અધિકારમાં 1956ની વાત છે, હિન્દુ દત્તક વિધાન અને ભરણપોષણ એટલે બાળકનું દત્તક કઈ રીતે લેવું, મેન્ટેનન્સના શું પ્રોવિઝન છે હિન્દુ કાયદા અંતર્ગત એ 1956ના કાયદામાંથી મળે છે, અને હિન્દુ સગીરત્વ અને વાલીપણા હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ 1956. આ 4 કાયદા મળીને હિન્દુ લો બને છે. એટલે જ્યારે હિન્દુ લો કહીએ ત્યારે કોઈ એક કાયદો નથી, પણ આ 4માંથી કોઈ પણ કાયદા વિશે વાત થતી હોય છે. તો આ આપણે જાણીએ છીએ કે ખૂબ સંઘર્ષ પછી હિન્દુ સ્ત્રીઓ માટે આ આખું હિન્દુ કોડ બિલ પસાર કરવામાં આવ્યું પાર્લામેન્ટમાં. અને એ વખતે પણ કારણ કે સ્ત્રીઓને ઘણા બધા અધિકારો અહીંયા આપવામાં આવ્યા હતા, એટલે સામાન્ય રીતે જ્યારે સ્ત્રીઓને અધિકારો આપવાની વાત આવે છે તો સમાજમાં એક પ્રકારની હલચલ મચી જાય છે. અને આ સંદર્ભમાં અહીંયા પણ એવું જ થયું કે જ્યારે આ હિન્દુ કોડ બિલ પસાર થવાનું હતું, ઘણા બધા લોકો અનકમ્ફર્ટેબલ હતા, લોકોને આ વાત પસંદ નહોતી આવી રહી, અને એટલા માટે પાર્લામેન્ટમાં આ કાયદાને એક જ કાયદાની રીતે પસાર કરવાને બદલે એને વિભાજિત કરીને જુદા જુદા ટુકડાઓમાં એને પસાર કરવામાં આવ્યું, અને હિન્દુ સ્ત્રીઓને ઘણા બધા અધિકારો એના અંતર્ગત આપવામાં આવ્યા હતા. તો એના અંદર આપણે હવે જ્યારે વાત કરીએ કે ભાઈ હિન્દુ એટલે કોણ, કોને આ લાગુ પડશે, તો ત્યાંથી આપણે શરૂઆત, કારણ કે બેઝિક ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ કે ઘણીવાર આપણી પાસે જુદા, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ભાઈ અનુસૂચિત જનજાતિના કોઈ બેન આપણી પાસે આવી જાય તો એને હિન્દુ કાયદો લાગુ પડતો નથી. તો કાયદાની અંદર જે ડેફિનેશન આપવામાં આવી છે એ ડેફિનેશન પ્રમાણે તમે જોશો કે હિન્દુમાં બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. અને એ ઉપરાંત એમ કહેવામાં આવ્યું છે કે જે લોકો મુસ્લિમ નથી, ક્રિશ્ચિયન નથી, પારસી નથી કે યહૂદી નથી, તેમનો સમાવેશ હિન્દુમાં થાય છે. અને આની સાથે આ સ્પષ્ટતા છે કે અનુસૂચિત જનજાતિના લોકોને હિન્દુ કાયદા લાગુ પડતા નથી, સિવાય કે સરકાર ગેઝેટમાં એ બાબત પ્રકાશિત કરે કે આ કાયદો એમને લાગુ પડશે તો લાગુ પડશે, બાકી અધરવાઇઝ હિન્દુ લો અનુસૂચિત જનજાતિને લાગુ પડતા નથી. તો મને ખ્યાલથી હવે આ પ્રોવિઝનની જાણકારીથી આપણી પાસે જ્યારે બહેનો આવે છે ત્યારે આપણે એ સમજી શકીશું કે એ બેનને હિન્દુ કાયદાની જોગવાઈ મદદરૂપ થશે કે નહીં થાય, એ હવે આપણે નક્કી કરવાનું છે. શૈલેન્દ્રબેન કંઈ કહેતા હતા તમે? હા, મારે તમને એમ કહેવું હતું કે ઘણીવાર આપણી પાસે ઘણા બહેનો આવતા હોય છે, અને જેમ તમે વાત કરી કે આપણે એ સમજવાની ખૂબ જરૂર છે કે આ બેનને કાયદો લાગુ પડે છે કે નહીં. એ તો વાત આપણે સમજીશું આગળ. પણ બહેનો જ્યારે આવતા હોય છે ને ત્યારે ઘણા બધા લગ્નના વર્ષો થઈ ગયા પછી, કેમ કે ક્યારે પણ લગ્ન થાય છે ત્યારે ક્યારે સામેની વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે આજે એના છૂટાછેડા ભવિષ્યમાં થશે જ, કેમ કે આપણે સમજીએ છીએ કે આ એક એવું પવિત્ર બંધન આપણે માનીએ છીએ આને કે અને એ વખતે લગ્ન વખતે આવું મગજમાં હોતું પણ નથી. પણ મેં જોયા છે અમારા કેસો જ્યારે આવતા હોય છે ત્યારે કે બહેનો આવીને એમ કહેતા હોય છે કે મેં તો લગ્ન કરી નાખ્યા બેન, મારે આજે 10 વર્ષ થયા છે, 12 વર્ષ થયા છે, મારે 2 બાળકો છે, અમે લગ્ન કર્યા હતા મંદિરમાં જઈને,
અમે લગ્ન કર્યા હતા, ફૂલ હાર પણ પહેરાવ્યો હતો બેન અમે, છતાં પણ આજે મને કોઈ પણ પ્રકારનો હક આપવા માટે ના પાડે છે અને મને એમ કહે છે કે આ લગ્ન છે એ તમે મારા પત્ની નથી. એવા અનેક કેસો જોવા મળે છે. તો સોફિયાબેન, આપનું શું કહેવું છે કે ના, આપણે ચોક્કસ આમાં જોઈશું કે ભાઈ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કોને કહેવાય અને લગ્નની વિધિ શું છે. અને એની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ સ્લાઇડ આપણે જોઈએ કે સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે હિન્દુ કાયદાની અંદર લગ્ન એ શું છે. જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હિન્દુ લગ્ન એક સંસ્કાર છે અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ જન્મનું બંધન છે. બરોબર. એટલે ઇનિશિયલી હિન્દુ મેરેજની અંદર છૂટાછેડાનો કોઈ કોન્સેપ્ટ, અને ખાસ કરીને સ્ત્રી દ્વારા છૂટાછેડા માંગવાનો કોઈ કોન્સેપ્ટ હતો જ નહીં. પરંતુ હવે કાયદાની અંદર સંશોધન કરવામાં આવ્યા છે અને સંશોધન દ્વારા હવે છૂટાછેડા શક્ય બન્યા છે. હવે વિવાહ માટેની પૂર્વ શરતો શું છે કે હિન્દુ કાયદા પ્રમાણે લગ્ન કરવા હોય તો પ્રી કન્ડિશન શું છે. એટલે સૌથી પહેલી કન્ડિશન છે કે ઓબ્વિયસલી આપણા દેશમાં ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિટેડ છે અને એટલા માટે સૌથી પહેલી શરત છે કે બંને પુખ્ત વયના હોય. પુખ્ત વયના હોવાનો મતલબ છે દીકરી 18 વર્ષની હોય અને દીકરો 21 વર્ષનો હોય, બંને હિન્દુ હોય. હિન્દુ મેરેજ એક્ટમાં લગ્ન કરવા માટે આ જરૂરી છે કે બંને પાત્ર હિન્દુ હોવા જોઈએ. બિલકુલ. બંને કાયદેસરની સંમતિ આપવા માટે સક્ષમ હોય, એટલે કે એ લોકો માનસિક રીતે સ્થિર હોવા જોઈએ. એ ઉપરાંત જ્યારે આપણે વાત કરીએ છીએ, કારણ કે હિન્દુ લગ્ન જે છે એ એક પત્નીત્વના સિદ્ધાંતમાં માને છે, એક પતિ અને એક પત્ની માટે બંનેમાંથી કોઈનું પણ લગ્ન જીવન હયાત ના હોવું જોઈએ. એટલે કોઈનું પણ એક પક્ષકાર, એટલે કોઈનો પતિ અથવા પત્ની જો જીવતી હોય તો એ વ્યક્તિ લગ્ન કરી શકે, હિન્દુ કાયદા પ્રમાણે લગ્ન કરી શકે નહીં. અને એ ઉપરાંત જે બીજા બે મહત્વના પોઈન્ટ છે કે ભાઈ પ્રતિબંધિત પેઢી, એટલે માતા તરફથી 3 પેઢી અને પિતા તરફથી 5 પેઢીમાં લગ્ન કરી શકાતા નથી હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે. અને એના ઉપરાંતની એક જે શરત છે એ છે પક્ષકારો સપિંડ ના હોવા જોઈએ. સપિંડ એટલે શું સોફિયાબેન? જે એક જ ગોત્રમાંથી જે આવે છે. બરોબર. અને મને લાગે છે કે લોકોને આ બધી વસ્તુ તો ખ્યાલ જ હશે કે ગોત્ર કોને કહેવાય છે. એટલે એક જ ગોત્રમાંથી જ્યારે આવતા હોય ત્યારે લગ્નની ઉપર પ્રતિબંધિત છે. એ પ્રતિબંધિત કેટેગરીમાં, રેસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો આ કેટલીક પૂર્વ શરતો છે. બિલકુલ. કે હિન્દુ કાયદા પ્રમાણે લગ્ન કરવા હોય તો બંને પક્ષ હિન્દુ હોવા જોઈએ, પુખ્ત વયના હોવા જોઈએ, માનસિક રીતે સ્થિર હોવા જોઈએ, કોઈ એમના આગળનું કોઈ લગ્ન જીવન હયાત ના હોવું જોઈએ. બિલકુલ. તો આ કેટલીક શરતો સાથે હિન્દુ લગ્ન કરી શકાય છે. સવાલ એ આવે છે કે આપણે જેમ કહેવામાં આવ્યું કે મેં મંદિરમાં જઈને ભગવાનના ફોટાની સામે સોગંદ ખાધા, હાર પહેરાવ્યો, મંગલસૂત્ર પહેરાવ્યું, અથવા તો ક્યારેક માથામાં સિંદૂર પણ ભરવાની કોશિશ કરવામાં આવે છે. આ બધું કાયદાની દ્રષ્ટિએ લગ્ન ગણાતું નથી. એટલે આપણે જાણવું જોઈએ કે લગ્ન માટે શું જરૂરી છે. સપ્તપદી તથા હોમ હવનની વિધિ. આ એક બહુ મહત્વનું રિચ્યુઅલ છે જે પરફોર્મ થવું જોઈએ. આ ઉપરાંત કાયદામાં એમ કહેવામાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ કદાચ સપ્તપદી અને હોમ હવન ના હોય, પણ બંનેમાંથી કોઈ એક પક્ષકારના જે રીત રિવાજ હોય, જી હા, એ રીત રિવાજ અને વિધિ અનુસાર લગ્ન કરવામાં આવ્યા હોય તો તેને પણ કાયદો માન્યતા આપે છે. પણ અહીંયા એ સમજી લેવાની જરૂર છે કે આ પુરવાર કરવું પડે છે. રીતિ રિવાજ એટલે કાયદાની દ્રષ્ટિએ રૂઢિ. કાયદાની દ્રષ્ટિએ રૂઢિ ક્યારે કહી શકાય? જ્યારે કોઈ એક પરંપરા, કોઈ એક રિવાજ કોઈ વ્યક્તિના પરિવારમાં છેલ્લા 20 વર્ષોથી ચાલી આવ્યું છે, લાંબા સમયથી ચાલી રહ્યું છે, કુટુંબના અનેક લોકો એને પ્રેક્ટિસ કરી રહ્યા છે, એવી કોઈક વાત હોય તો એને રૂઢિ રિવાજનું બળ પ્રાપ્ત થાય છે કાયદામાં. અને તો પછી એમ કહી શકાય કે અમારા કુટુંબમાં આ રીતે લગ્ન કરવાની પ્રથા છે. તો એવી કોઈ પ્રથાના અંતર્ગત જ્યારે એમ કહેવામાં આવે કે સપ્તપદી નથી થઈ, હોમ હવનની વિધિ નથી કરવામાં આવી, પણ અમે આ વિધિ કરી છે, તો એ પુરવાર કરવું પડે કે એ બંનેમાંથી કોઈ પણ એક પક્ષકારના પરિવારમાં આ પ્રથા જે છે એ ઘણા લાંબા સમયથી ચાલે છે અને લોકોએ સમાજે એને એક લગ્નના વિધિ તરીકે સ્વીકારી હોય, તો પછી એને કાયદાનું બળ પ્રાપ્ત થાય છે અને તો એ રીતે કરવામાં આવેલા લગ્નને સ્વીકાર કરવામાં આવે છે. પરંતુ તમે જે વાત કરી રહ્યા છો કે મંદિરમાં જઈને કરાવી લીધા, કોર્ટમાં જઈને કરી લીધા,
કોર્ટમાં એટલે કોર્ટના કેમ્પસમાં લેજર પેપર ઉપર સ્ટેમ્પ પેપર ઉપર નોટરી પાસે બેસીને કરવામાં આવેલા કોઈ પણ પ્રકારના લખાણ વેલિડ લગ્ન નથી. એટલે આ પ્રકારની પ્રક્રિયાથી બહેનોએ ચેતવવું જોઈએ. આના અંદર સપડાઈ જવાથી પાછળથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનનેસેસરી કાયદાકીય ગૂંચવાડામાં આપણે પડીએ છીએ. એટલા માટે આ સ્પષ્ટ છે અને મને આનંદ છે કે આ સબ્જેક્ટ ઉપર બહુ આપણે ચર્ચા કરતા નથી. સામાન્ય રીતે આપણે ભરણ પોષણ 498 શારીરિક માનસિક ત્રાસ, ઘરેલું હિંસા સામે રક્ષણના કાયદા, આ બધા કાયદાઓ વિશે વાત કરીએ છીએ. પણ એ બધા કાયદામાં જતાં પહેલાં સ્ત્રીઓ માટે જરૂરી છે કે તમે જે લગ્ન કરી રહ્યા છો શું એનું પ્રમાઇઝિસ કેટલું લીગલ છે. જે રીતે કારણ કે એક ઇમોશનલ સ્ટેજ હોય છે જ્યારે સ્ત્રીને એમ લાગે છે, બહેનને એમ લાગે છે, કોલેજમાં છે, પ્રેમ થઈ ગયો છે અને પ્રેમના નામે બધું જ સમર્પણ કરવા ત્યારે દીકરીઓ તૈયાર હોય છે. ત્યારે આ બહુ ઇમોશનલ મુદ્દો છે અને લોકો બહુ એવિડન્સમાં પડતા નથી અને બહુ પુરાવા નથી લેતા. અને પુરાવા નથી લેતા એના કારણે પાછળથી ઘણી બધી તકલીફોમાં આવે છે. તો એ સમજી લેવાની જરૂર છે કે જો તમે હિન્દુ છો અને બંને પક્ષકાર હિન્દુ છે અને હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જો લગ્ન કરવા ઈચ્છતા હો તો તમારે સપ્તપદી અને હોમ હવનની વિધિ કરવી જોઈએ. અને નહીં તો તમારા બંનેમાંથી જે પરિવારમાં કોઈ પ્રકારની વિધિ થતી હોય, જેને રૂઢિનું બળ પ્રાપ્ત હોય, એવી કોઈ રૂઢિ અંતર્ગત તમે લગ્ન કરી શકો છો. બિલકુલ. આપણે આગળ જોઈએ. બિલકુલ. કે આ બીજા લગ્નની વાત છે આપણે, કારણ કે હિન્દુ મેરેજ એક્ટને બહુ ઝડપથી જોવું છે આપણે, બીજા પણ કાયદાને જોઈશું આપણે. તો જેમ મેં કીધું કે ભાઈ પ્રથમ લગ્નની હયાતીમાં બીજું કોઈ લગ્ન ચાલી શકે નહીં. હિન્દુ કાયદા પ્રમાણે પ્રથમ લગ્નની હયાતીમાં બીજું કોઈ લગ્ન કરી શકાય નહીં. અને ઘણી વખતે એવું સાંભળવામાં આવે છે કે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરી લીધું. તો આ બાબતમાં કાયદો બહુ સ્પષ્ટ છે. તમે સ્ક્રીન ઉપર મેં અહીંયા 2 સાઇટેશન્સ મૂકેલા છે. સરલા મુદ્ગલનો કેસ ખૂબ જાણીતો કેસ થયો આપણા દેશમાં, એની ઉપર ખૂબ ચર્ચા થઈ. અને સરલા મુદ્ગલના કેસમાં જે કહેવામાં આવ્યું એ પાછળથી લીલી થોમસના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કીધું 2000માં કે પ્રથમ લગ્નની હયાતીમાં કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરીને બીજા લગ્ન કરે તો બીજા લગ્ન ગેરકાયદેસર છે અને પ્રથમ લગ્ન ઊભું રહે છે. અને એની અંદર જેમ કે મેં નીચે લખ્યું છે કે હિન્દુ વિવાહ અધિનિયમ મુજબ પ્રથમ લગ્નમાં છૂટાછેડા લેવા પડે અને બીજું લગ્ન તો ગેરકાયદેસર જ ગણાશે. એટલે ભારતીય દંડ સંહિતા ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 494, 495 મુજબ એમની સામે ક્રિમિનલ એક્શન પણ લઈ શકાય છે. એટલે આ ઘણીવાર લોકો આવું માનતા હોય છે કે બીજા લગ્ન કરવા છે તો કોઈક બીજો ધર્મ અંગીકાર કરી લઈએ, પણ બીજો ધર્મ અંગીકાર કરી લેવાથી પહેલો લગ્ન આપોઆપ તમારું રદ નથી થતું અને બીજું લગ્ન ગેરકાયદેસર છે એટલે બીજું લગ્ન કોઈ કાયદેસર ઠરતું પણ નથી. એટલે એ પણ મુદ્દો બહુ સ્પષ્ટ રીતે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે હિન્દુ કાયદા પ્રમાણે જેમના લગ્ન થયા છે એ લોકો આટલી બધી સરળતાથી ધર્મ પરિવર્તન કરીને કાગળ ઉપર અને બીજા લગ્ન કરીને પ્રથમ લગ્નને અને બીજા લગ્નને બંનેને રાખી શકે એ સ્થિતિમાં નથી હોતા. તો આ બહુ લેન્ડમાર્ક ચુકાદો. બિલકુલ. સરલા મુદ્ગલનો કેસ એ આપણા દેશમાં એક લેન્ડમાર્ક ચુકાદો હતો જેની અંદર આ ધર્મ પરિવર્તનથી કરવામાં આવતા જે લગ્નો હતા એના વિશે ખૂબ સુપ્રીમ કોર્ટે ડિટેલમાં વાત કરી અને પાછળથી લીલી થોમસના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે એનો ઉલ્લેખ કર્યો હતો. એટલે લગ્નની બાબતમાં મારા ખ્યાલથી આટલી વાતમાં જો પાછળથી કોઈ પ્રશ્ન આવશે તો આપણે એના પર વાત કરીશું. હવે વાત આપણે કરીએ છૂટાછેડાની, કેમ કે છૂટાછેડા એ શરૂઆતથી હિન્દુ સ્ત્રીઓને છૂટાછેડાના અધિકાર પ્રાપ્ત નહોતા, પણ પાછળથી અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. આ હિન્દુ મેરેજ એક્ટ જેમ કે 1955નું છે, એના પછી 76માં અમેન્ડમેન્ટ થયા, પાછળથી 83માં પણ અમેન્ડમેન્ટ થયા. અને આ બધા અમેન્ડમેન્ટ પછી સ્ત્રીઓને હવે ઘણા બધા છૂટાછેડાના ગ્રાઉન્ડ્સ છે અને અનેક ગ્રાઉન્ડ્સ આપવામાં આવ્યા છે કે જેના કારણે સ્ત્રી કોર્ટમાં જઈને, અદાલતમાં જઈને પોતાના છૂટાછેડાની એપ્લિકેશન ફાઇલ કરી શકે છે. તો એ કારણોને આપણે જ્યારે શરૂઆતમાં જોઈએ તો જેમ કે તમે જોઈ શકો છો કે વ્યભિચાર, કેટલાકને એમ પ્રશ્ન થશે કે વ્યભિચાર જે છે હવે ઇન્ડિયન પિનલ કોડમાં થોડાક સમય પહેલાં આપણે જાણ્યું કે સુપ્રીમ કોર્ટે સેક્શન 497ને રદ જાહેર કરી છે. એ રદ બાતલ થવાનો મતલબ એ નથી થતો, એટલે કોઈ ક્રિમિનલ એક્શન હવે નથી થતું, પણ વ્યભિચારનો મતલબ કાયદાની ભાષામાં એ થાય છે કે પુરુષ કે સ્ત્રી, પતિ કે પત્ની પોતાના લગ્ન જીવન હયાત છે, પોતાના પાર્ટનર છે અને તેમ છતાં કોઈક બીજી સ્ત્રી કે પુરુષ સાથે જ્યારે શારીરિક સંબંધ રાખે છે ત્યારે પતિ કે પત્નીની દૃષ્ટિએ વ્યભિચારમાં છે એવું કહેવાશે. તો ફેર એટલો પડ્યો છે કે વ્યભિચારની કોઈ ફોજદારી કાર્યવાહી હવે નહીં થાય, પણ
જે પણ પક્ષ આવી રીતે આ પ્રકારના સંબંધોમાં ઇન્વોલ્વ હશે તો બીજા પાત્રને એ અધિકાર છે કે વ્યભિચારની કેટેગરી હેઠળ કોર્ટમાં જઈને અદાલતમાં જઈને છૂટાછેડાની એપ્લિકેશન ફાઇલ કરી શકે. તો એ માટેનું એક ગ્રાઉન્ડ છે, તો એ કરી શકાય છે. ક્રૂરતા એક બીજું ગ્રાઉન્ડ છે. આપણે બધા જાણીએ છીએ ક્રૂરતાની અંદર કોઈ પણ પ્રકારની ક્રૂરતા આવી શકે છે. અને જેમ કે હવે આપણે જાણીએ છીએ કે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમની અંદર 5 પ્રકારના હિંસાની વાત કરવામાં આવી છે. એ 5માંથી કોઈ પણ પ્રકારની હિંસા સ્ત્રી સાથે થતી હોય, સ્ત્રી એને ક્રૂરતાના ગ્રાઉન્ડ ઉપર પણ ડિવોર્સ લેવા માટે એન્ટાઇટલ્ડ છે. તો એની વાત છે. બીજા જે મહત્ત્વના કારણો છે જે બહુ ચર્ચામાં નથી આવતા પણ મને લાગે છે કે લોકોએ જાણવું જોઈએ, એમાં છે 2 વર્ષથી સતત અરજદારનો ત્યાગ કરેલો હોય. એટલે કે કોઈ પણ આ જે કારણો અહીંયા મૂકેલા છે આ પુરુષ અને સ્ત્રી બંનેને અવેલેબલ છે. એટલે બંનેને અવેલેબલ છે એટલે સામેનો પાત્ર જે વ્યક્તિને પણ ડિવોર્સ લેવાનું મન થતું હોય, ઈચ્છા થતી હોય, એ વ્યક્તિએ કહેવું પડે કે ભાઈ મારે સામેનું જે પાત્ર છે એ છેલ્લા 2 વર્ષથી મારી સાથે કોઈ પણ પ્રકારના વ્યાજબી કારણ વિના મારો ત્યાગ કરેલો છે. તો 2 વર્ષથી ત્યાગ કરેલો હોય તો પણ ડિવોર્સ લેવા માટેનું એક ગ્રાઉન્ડ બને સોફિયાબેન, છે. મારે આમાં તમને વચ્ચે પૂછવું છે. એટલે આ ત્યાગમાં આપણે એવું સમજીએ કે એ 2 વર્ષ, 3 વર્ષ કે 4 વર્ષ એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી રાખ્યો અને સંપર્ક પણ નથી રાખ્યો. સંપર્ક હોઈ શકે, સંપર્ક હોઈ શકે પણ સાથે નથી રહેતા. એટલે કે લગ્ન જીવનના જે અધિકારો છે એ નથી આપી રહ્યા, લગ્ન જીવનની જવાબદારીઓ ફૂલફિલ નથી કરી રહ્યા, તો એવા સંજોગોમાં એને ત્યાગ ગણવામાં આવશે. એટલે કોઈ પણ પ્રકારના વ્યાજબી કારણ વિના જો 2 વર્ષ કરતાં વધારે સમયથી ત્યાગ કર્યો હોય તો એવા સંજોગોમાં જે બીજો પક્ષકાર છે એ પણ અદાલતમાં જઈને પોતે છૂટાછેડાની એપ્લિકેશન ફાઇલ કરી શકે છે. એ જ રીતે આપણે વાત કરીએ, આગળ જોઈએ કે ભાઈ હિન્દુ ધર્મનો ત્યાગ કરી કોઈ અન્ય ધર્મમાં પરિવર્તન કર્યું હોય કે ભાઈ મેં તો હિન્દુ ધર્મનો ત્યાગ કરી દીધો, હવે તો હું મુસ્લિમ છું, ક્રિશ્ચન છું, બીજું કંઈક બની ગયા. તો ધર્મનો ત્યાગ કર્યું હોય તો પણ બીજા પક્ષકારને અધિકાર છે કે એ એની સામે છૂટાછેડાનો કેસ દાખલ કરી શકે. આ ઉપરાંત જે બીજી મહત્ત્વની વાતો છે એના અંદર છે સામાવાળાના ઈલાજ ન થઈ શકે. એટલે કે ઇનક્યોરેબલ ડિસીઝ હોય, ઇનક્યોરેબલ મેન્ટલ ડિસઓર્ડર હોય, માનસિક અસ્થિરતા એવી કે જેમાં ઈલાજ થઈ શકે, બરાબર, તો એ ડિવોર્સ માટેનું ગ્રાઉન્ડ નથી. પણ માનસિક અસ્થિરતા એવી હોય ડૉક્ટરના કહેવા પ્રમાણે કે આ લાઈલાજ છે, આનું ઈલાજ શક્ય જ નથી, તો એવા સંજોગોમાં માનસિક અસ્થિરતાના કેસમાં પણ અદાલતમાં જઈને ડિવોર્સની પિટિશન ફાઇલ કરી શકાય છે. એ ઉપરાંત રક્તપિત્તની બીમારી પણ એક ગ્રાઉન્ડ છે જેના આધારે ડિવોર્સ પિટિશન ફાઇલ કરી શકાય છે. અને એની સાથે સાથે કોઈ પણ પ્રકારનો ચેપી જાતીય રોગ, નેચરલી આપણે સમજી શકીએ છીએ કે લગ્નના સંબંધોમાં જાતીય સંબંધો જોડાયેલા છે અને જો એ ચેપી રોગ હોય તો બીજા પાત્રને પણ થવાની શક્યતા છે. તો એવા સંજોગોમાં કોઈ ચેપી જાતીય રોગથી કોઈ પાર્ટનર પીડાતું હોય તો બીજા પક્ષકારને અધિકાર છે કે તે અદાલતમાં જઈને ડિવોર્સની પિટિશન ફાઇલ કરે. એ ઉપરાંત જે છે કે કોઈ એક પક્ષકારે સંસારનો ત્યાગ કરી દીધો કે ભાઈ હું તો સંન્યાસી થઈ ગયો, અથવા સંન્યાસી બેન પણ સંન્યાસી બની જાય, તો કોઈ પણ એક પક્ષકારે જો સંસારનો ત્યાગ કરી દીધો છે તો સ્વાભાવિક છે કે લગ્ન જીવનની જવાબદારીઓ અદા કરવામાં ઇન્ટરેસ્ટ નહીં હોય એમને. તો એવા સંજોગોમાં પણ બીજો પક્ષકાર જે છે એ અદાલતમાં જઈને ડિવોર્સ ફાઇલ કરી શકે છે. અને બીજું એક કારણ છે કે જેના અંદર 7 વર્ષથી કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી. તમે જે કીધું હમણાં સંપર્કની વાત, કે કોઈ અત્તો પત્તો નથી, કોઈ ખેર ખબર નથી, કોઈ પણ સગાવાલાને ખબર નથી કે આ માણસ ક્યાં છે, એની કોઈ સૂચના આપણને મળતી ના હોય પાત્રને, તો 7 વર્ષ પછી એનું સિવિલ ડેથ માનવામાં આવે છે. અને એવા સંજોગોમાં, અને ઓટોમેટિક નથી થતું પણ કોર્ટમાંથી ડિક્રી મેળવવી પડે છે. એટલે 7 વર્ષથી જ્યારે પાત્ર લાપતા હોય તો એવા સંજોગોમાં પણ છૂટાછેડા મેળવવાની એપ્લિકેશન કરી શકાય છે. હવે આ કાયદાની અંદર બીજા 2-3 ગ્રાઉન્ડ્સ એવા છે જે સ્પેશિયલી વિમેન માટે છે, સ્ત્રીઓને મળતા વિશેષ કારણો છે. અને એના અંદર તમે જોશો કે ઓબ્વિયસલી કે પતિ જો બળાત્કાર કે સૃષ્ટિકમ વિરુદ્ધના ગુનામાં દોષિત ઠરે તો પત્નીને સ્પેશિયલ કારણ મળે છે કે ભાઈ આ કારણ સ્પેશિયલ ઓબ્વિયસલી પત્ની માટે છે, કારણ કે બળાત્કારના ગુનામાં હંમેશા પુરુષ જ ગુનેગાર સાબિત થાય છે. એ ઉપરાંત પત્નીએ ભરણ પોષણનો આદેશ મેળવ્યો હોય, એટલે ભરણ પોષણનો આદેશ ત્યારે જ મળે જ્યારે એમની વચ્ચે સાથે રહેવાના સંબંધ ન હોય, અને એવા સંજોગોમાં પણ એ બેન ભરણ પોષણનો આદેશ મેળવ્યો હોય તો એના આધારે એ કોર્ટમાં જઈને ડિવોર્સની પિટિશન ફાઇલ કરી શકે છે.
અને ત્રીજું મહત્વનું કારણ છે જેને ઓપ્શન ઓફ પ્યુબર્ટી કહેવામાં આવે છે, યુવાવસ્થાનો વિકલ્પ જેને કહેવામાં આવે છે, કે 15 વર્ષથી નાની ઉંમરમાં લગ્ન થયા હોય અને 18 વર્ષ પૂરા થાય તે પહેલાં જો દીકરી ઇનકાર કરે કે મને આ લગ્ન મંજૂર નથી, તો એવા લગ્નોને પણ એવા કેસમાં પણ ડિવોર્સ પિટિશન સ્ત્રીને અધિકાર છે કે એ ફાઇલ કરી શકે છે. આ સ્ત્રીઓને મળતા વિશેષ અધિકાર છે. અને ખાસ કરીને અહીંયા હું એ બાબત પર ધ્યાન દોરીશ કે આપણા દેશમાં બાળ લગ્ન હજુ પણ છે અને આપણે એ બધા ધ્યાન રાખવાની જરૂર છે કે બાળ લગ્ન એ ઓફેન્સ છે, પણ બાળ લગ્ન રદ નથી થતા. એટલે કે લગ્ન તો ઊભા રહે છે, પણ તમે કોઈક ઓફેન્સ કર્યું છે એટલે કે ગુનો કર્યો છે તો એની સજા દંડ વગેરે થશે, પણ લગ્ન રદબાતલ જાહેર નથી થતા પોતાની રીતે. તો એવા સંજોગોમાં જ્યારે કોઈ દીકરીના બાળ લગ્ન થયા છે અને એને એમ લાગે 18 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે કે મને આ લગ્ન મંજૂર નથી, તો એવી દીકરીઓ માટે આ એક ખૂબ સરસ ઓપ્શન છે કે અદાલતમાં જઈને 18 વર્ષ પૂરા થાય એટલે તરત જ ફાઇલ કરે કે અને એમાંથી એ નીકળી જાય. તો ડિવોર્સની આ વિશેષ જોગવાઈ છે જે સ્ત્રીઓને મળે છે. અને એ ઉપરાંત એક હિન્દુ મેરેજ એક્ટમાં સેક્શન 13B અંદર લગભગ દરેક કાયદાની અંદર આ જોગવાઈ અવેલેબલ છે કે બંને પક્ષકાર પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે જ્યારે પિટિશન દાખલ કરો અને જ્યારે સુનવાઈ એટલે કે હિયરિંગ પર મેટર આવે એટલે સુનાવણી સુધી એ સંમતિ જારી રહેવી જોઈએ. કારણ કે ઘણીવાર એવું થાય કે અત્યારે આવેશમાં હા આપણે બંને લગ્ન છૂટાછેડા કરી લઈએ, એકબીજાની સંમતિ આપી દઈએ છીએ, પણ મેટર ચાલવામાં થોડોક ટાઈમ લાગે, 6 મહિના વર્ષ લાગે. એ સમય દરમિયાનમાં મન ફરી જાય અને સંમતિ પાછી ખેંચી લેવામાં આવે કે ના હવે હું પરસ્પર સંમતિથી ડિવોર્સ માટે રાજી નથી, તો એવું કેસ નહીં ચાલે. એટલે કે એપ્લિકેશન ફાઇલ કરીને જ્યાં સુધી સુનાવણી થઈ રહી હોય ત્યાં સુધી સંમતિ ચાલુ રહેવી જોઈએ. તો એવા કેસમાં પરસ્પર સંમતિથી પણ છૂટાછેડા બંને પક્ષકારો લઈ શકે છે. સોફિયાબેન, આ લગ્નની વાત આવી તો મારે થોડી આપને એક વાત એવી મૂકવી હતી કે ઘણી વખતે આ મૈત્રી કરારની વાતો પણ આવતી હોય છે અને બહેનોને પછી ઘણી બધી તકલીફો થતી હોય છે. એક આ વાત મારે તમારે મુદ્દો મૂકો તો, અને બીજું વાત મૂકવું છે કે એક લિવિંગ રિલેશનશિપ એની જે વ્યાખ્યા છે, ઘણી વખતે જે કેસો આવતા હોય છે એમાં જેમ આગળ તમે કીધું કે લગ્ન હયાત છે, લગ્ન એનું જીવન ચાલુ છે, એની પત્ની છે, પણ એ પુરુષ બીજી સ્ત્રી સાથે પણ રહે છે. અમુક દિવસ અહીંયા રહે, અમુક દિવસ ત્યાં રહે, પણ તો એના માટે શું કરવું જ્યારે આવી બહેનો આપણી પાસે આવતી હોય અને એ બેનને ઘણીવાર તો એવું પણ બને છે કે બેનને ખબર પણ નથી હોતી કે આ જે વ્યક્તિ છે એના લગ્ન થયેલા છે. જ્યારે રહેવાનું શરૂ કરે છે ત્યારે એને ખબર પડે છે કે આ ભાઈ તો એ લગ્ન સંબંધથી જોડાયેલા છે અને પત્નીએ છે અને બાળકો પણ છે. તો આપણે જે આ કાયદાને સમજીએ છીએ તો થોડીક ક્યાંક પ્રકાશ એના ઉપર પણ આપ નાખશો. જો એવું છે કે મૈત્રી કરાર અને સામાજિક કરાર, મૈત્રી કરારને સરકારે વારંવાર જાહેરાતો કરી કે આવું કશું કાયદેસર નથી, અને એટલે ત્યાર પછી લોકોમાં થોડુંક અવેરનેસ આવી કે મૈત્રી કરારના નામથી આ વસ્તુને રોકવા લાગ્યા અને ત્યાર પછી સામાજિક કરાર થવા લાગ્યા. પણ સામાજિક કરાર જેવું પણ કશું વેલિડ હતું નહીં. બિલકુલ. અને પણ ત્યાર પછી 2005માં જ્યારે ઘરેલું હિંસા સામે રક્ષણ અધિનિયમ આવ્યું એના અંદર એમ કહેવામાં આવ્યું લગ્ન જેવા સંબંધોને અમુક પ્રકારનું પ્રોટેક્શન આપવામાં આવ્યું, અને જેને અંગ્રેજીમાં લોકો લિવ ઇન રિલેશનશિપ શબ્દ આપીને વાપરે છે. હજુ સુધી આપણા દેશમાં લિવ ઇન રિલેશનશિપ માટેનો કોઈ સ્પેશિયલ કાયદો નથી, કોઈ સ્પેશિયલ પ્રોવિઝન નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે જુદા જુદા જજમેન્ટ્સમાં આ મુદ્દા ઉપર અવારનવાર સ્પષ્ટતાઓ કરવાની કોશિશ કરેલી છે. અને એમાંની એક સ્પષ્ટતા પ્રમાણે એ છે કે બંને પક્ષ ઓછામાં ઓછા 18 વર્ષની ઉંમરના હોવા જોઈએ લિવ ઇન રિલેશનશિપમાં. અને બીજી મહત્વની જોગવાઈ એ કહેવામાં આવી છે કે બંને પક્ષનું કોઈ પણ લગ્ન જીવનથી હયાત પાર્ટનર ન હોવું જોઈએ. એટલે પુરુષ હોય તો એની પત્ની ન હોવી જોઈએ અને પત્ની હોય તો એનો પતિ ન હોવો જોઈએ. તો જ એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં પુખ્ત વયના એ લોકો રહી શકે જે લોકો અધરવાઇઝ લગ્ન પણ કરી શકે, પણ એમને કરવા નથી લગ્ન, એટલે એ લોકો પુખ્ત વયની રીતે સાથે રહે છે. પણ એટલે બહુ જ સિમ્પલ ભાષામાં કહીએ તો લિવ ઇન રિલેશનશિપ એવા જ સંબંધોની વચ્ચે શક્ય છે કે જેમાં લગ્ન શક્ય છે. બિલકુલ. તો જ્યાં લગ્ન શક્ય નથી ત્યાં લિવ ઇન રિલેશનશિપ પણ શક્ય નથી.
એટલે ઘણા બધા લોકો આ ગેરસમજમાં રહેતા હોય છે કે પત્ની પણ છે અથવા પતિ પણ હોઈ શકે અને એની સાથે સાથે કોઈ એક બીજો સંબંધ પણ તમે રાખો. એ કાયદાની દ્રષ્ટિએ એને લિવ ઇન રિલેશનશિપના દાયરામાં લાવી શકાતું નથી. બિલકુલ. તો આપણા ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની જે તમે આગળ વાત કરી તો એમાં લિવિંગ રિલેશનશિપની જે વાત છે એમાં લિવ ઇન રિલેશનશિપ પ્રૂવ કરવા માટે એ લોકોએ આ કન્ડિશન બતાવવી પડે કે અમે અધરવાઇઝ લગ્ન કરી શકીએ એ સ્થિતિમાં છીએ પણ અમે લગ્ન નથી કર્યા. બરોબર છે. તો એનાથી થાય છે શું કે પતિ પત્ની અને વારસાના જે બધા અધિકારો છે એ પ્રમાણેનો અધિકારો પ્રાપ્ત નથી થતા પણ એમને એક લિમિટેડ પ્રકારનું પ્રોટેક્શન PWDV એક્ટ 2005 અંતર્ગત મળે છે જે એન્ટાઇટલ છે. બિલકુલ બિલકુલ. અને લિવ ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકો એમની પ્રોપર્ટીનો પ્રશ્ન ઘણીવાર આવે છે. તો જે પુરુષના સંબંધથી બાળકનો જન્મ થાય છે એની સ્વપાર્જિત મિલકતમાં એ લોકો ભાગીદાર છે. વડીલોપાર્જિત મિલકતમાં નથી. જી રાઈટ. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એટલે આ મિનિમમ જે કન્ડિશન છે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. આમ લગ્ન માટે 21 વર્ષની ઉંમર છે પણ લિવ ઇન રિલેશનશિપ માટે 18 વર્ષના હોય એટલે પુખ્ત વયના ગણાશે અને એ લોકો સાથે રહી શકે. કેરલાના હાઈકોર્ટનું એક જજમેન્ટ હતું જેના અંદર આ મુદ્દાને બહુ ડિટેલમાં વાત કરવામાં આવી હતી. નંદાકુમાર વર્સિસ સ્ટેટ ઓફ કેરલામાં એક લગ્ન થયા જેમાં દીકરાની ઉંમર પુરુષની ઉંમર 21 વર્ષ નહોતી, દીકરી 18 વર્ષની હતી. તો હાઈકોર્ટે આને વેલિડ લગ્ન નથી એમ કરીને કાઢી નાખ્યું પણ આ મેટર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે કીધું કે લગ્ન વેલિડ ન ગણી શકાય દેશના કાયદા પ્રમાણે કારણ કે પુરુષની ઉંમર 21 વર્ષની નથી. પણ આવા લોકો કારણ કે એમણે 18 વર્ષ પૂરા કર્યા છે અને એ લોકો સાથે રહેવા ઈચ્છે છે એટલે પુખ્ત વયના બે વ્યક્તિઓ પોતાની મરજીથી લગ્ન વિના સાથે રહી શકે છે. એટલે લિવ ઇન રિલેશનશિપના અંદર એક બહુ લેન્ડમાર્ક જજમેન્ટ જેને કહી શકાય એ આ નંદાકુમારના કેસ છે જેમાં તુષારાને આ અધિકાર આપવામાં આવ્યો. કારણ કે હાઈકોર્ટના ચુકાદા પછી તો તુષારાને એના ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી જે દીકરી હતી પણ પાછળથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં આ એક બહુ વસ્તુને ક્લિયર કરવામાં આવી હતી. તો લિવ ઇન રિલેશનશિપ વિશે લોકોએ આ સ્પષ્ટતા રાખવી જોઈએ કે તમે કયા રિલેશનશિપમાં એન્ટર થઈ રહ્યા છો અને એ બાબતની પૂરી ચકાસણી અને પોતાની કાયદાકીય જે મજબૂતીઓ છે એની પોતાનું સ્ટડી કરીને લોકોએ આમાં જવાની જરૂર છે. હવે આપણે વાત કરીએ મુસ્લિમ લો વિશે કારણ કે આપણે તરત બીજા પણ કાયદા ઉપર વાત કરવાની છે. જેમ હિન્દુ લોમાં પણ એકથી વધારે કાયદાઓ હતા એમ જ્યારે મુસ્લિમ લોની વાત કરવામાં આવે મુસ્લિમ પર્સનલ લોની વાત કરવામાં આવે ત્યારે તેની અંદર પણ તમે જોઈ શકો છો અત્યારે તમારા સ્ક્રીન ઉપર ચાર કાયદાઓ અહીંયા છે. મુસ્લિમ શરિયત લો અથવા તો જે પર્સનલ લો કહેવામાં આવે અથવા વારંવાર આપણે સાંભળી છે કે શરિયતમાં આવું છે પણ એ શરિયત જ્યારે લોકો કહે છે ત્યારે જુદી વાત છે પણ પર્સનલ લો થોડુંક જુદી વાત છે. એટલે લગ્ન મેરેજ વગેરેની જે વાત છે એ મુસ્લિમ પર્સનલ લોમાં છે. છૂટાછેડા કયા ગ્રાઉન્ડ્સ પર મળી શકે એ ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939માં મળે છે આપણને. છૂટાછેડા પછી મુસ્લિમ સ્ત્રીના માટે ભરણ પોષણના કયા અધિકારો છે એ 1986નો જે કાયદો છે એમાં આપણને મળે છે. અને આપણે બધા જાણીએ છીએ શાહબાનુનો કેસ આપણા દેશમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. શાહબાનુના કેસ પછી આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને એ કાયદા પછી શાયરા બાનોનો બીજો એક કેસ આપણા દેશમાં ખૂબ ચર્ચામાં રહ્યો અને શાયરા બાનોના કેસ પછી 2019માં પાર્લામેન્ટમાં આજે લેટેસ્ટ લો પાસ કરવામાં આવ્યું જેની અંદર જેને આપણે યુનિલેટરલ ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક કહેવામાં આવે છે એ તલાકને પ્રોહિબિટેડ ગણવામાં આવી, એને રદ ગણવામાં આવે છે, ગેરકાયદેસર ગણવામાં આવી, ગેરબંધારણીય ગણવામાં આવી અને એ પ્રકારનો કાયદો પાસ કરવામાં આવ્યો. તો આ 4 પ્રકારના કાયદાથી મુસ્લિમ પર્સનલ લો બને છે. એટલે મુસ્લિમ પર્સનલ લોની જ્યારે વાત કરીએ ત્યારે એ આખો ડિવાઇન નથી. ડિવાઇન એટલે બધું જ દૈવી નથી. એમાં કેટલીક વાતો ડિવાઇન છે અને કેટલીક વાતો જજમેન્ટ્સથી બદલાઈ છે, પાર્લામેન્ટમાં એને એનેક્ટ કરવામાં આવી છે. આ બધી જ વસ્તુઓનું મિશ્રણ છે. હિન્દુ લો અને મુસ્લિમ લો બંને આ પ્રકારે અનેક વસ્તુઓનું સમૂહ છે. તો આ કાયદાની અંદર જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ લગ્ન કોને કહેવાય એટલે જેમ આપણે વાત કરી હિન્દુ લગ્ન એ એક સંસ્કાર છે એમ અહીંયા જ્યારે આપણે વાત કરીએ કે મુસ્લિમ લગ્ન જ્યારે કરવામાં આવે ત્યારે એક નિકાહ શબ્દનો આપણે ઉપયોગ કરતા હોય છે કે નિકાહ છે. નિકાહ એટલે બેઝિકલી જેમ હિન્દુમાં સપ્તપદી અને હોમની વિધિ થાય છે એમ આ નિકાહની વિધિ છે કે નિકાહ એ એક કરાર છે, આ એક સિવિલ કોન્ટ્રાક્ટ છે. એટલે મુસ્લિમ લગ્ન એ એક સિવિલ કોન્ટ્રાક્ટ છે
અને એ લગ્ન પરફોર્મ કરવા માટે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ જરૂરી નથી. ધાર્મિક વિધિ જરૂરી નથી, માટે કોઈ ધાર્મિક વ્યક્તિની હાજરી પણ જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ નિકાહ કરાવી શકે છે. એને માટે 2 વિટનેસની જરૂર છે અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આપણા દેશમાં થોડાક સમય પહેલાં લખનૌમાં એક એવા નિકાહ થયા જેના પ્લાનિંગ કમિશનના મેમ્બર ડૉક્ટર સઈદા હમીદે નિકાહ પરફોર્મ કર્યા. એટલે સ્ત્રી પણ હતા, એ ધાર્મિક વ્યક્તિ પણ નથી અને એ પ્લાનિંગ કમિશનના મેમ્બર હતા. એટલે આ એક સિવિલ મેટર છે અને એને સામાજિક રીતે આખી પ્રક્રિયા કરવામાં આવે છે. અને એક કારણ કે એક સિવિલ કોન્ટ્રાક્ટ છે એટલે તમે જોઈ શકો છો કે એના એલિમેન્ટ્સ બધા કોન્ટ્રાક્ટના છે કે પુરુષ તરફથી સ્ત્રીને અવેજ એટલે કે મહેર અવેજ સાથે પ્રપોઝ કરવામાં આવે છે, દરખાસ્ત મૂકવામાં આવે છે કે ભાઈ તમે ફિલ્મોમાં કદાચ આ વસ્તુઓ જોતા હશો કે આના લગ્ન આની સાથે તમને મંજૂર છે. એટલે મારે તમને વચ્ચે રોકવા હતા. જેમ તમે કીધું કે કોઈ જેમ કે મુસ્લિમ જે ધર્મ છે એના કોઈ ધર્મગુરુ કે એની કોઈ જરૂર નથી, પણ આપણને મોટા ભાગે જે સમજ છે એ સમજમાં એવું આવે છે કે મૌલવી સાહેબની એ 2 વ્યક્તિઓની વચ્ચે જરૂર હોય છે અને એ સંમતિ પૂછે છે બંનેને. એ સંમતિ પૂછવાનું કામ કોઈ પણ કરી શકે, કોઈ પણ કરી શકે, કારણ કે આ ધાર્મિક પ્રક્રિયા છે જ નહીં, આ સિવિલ મેટર છે, સિવિલ પ્રક્રિયા છે. પણ કારણ કે આપણે ફિલ્મોમાં આ જોતા આવ્યા છે અને કોઈ પણ આપણા દેશમાં એક પ્રકારનું કલ્ચર છે કે કોઈક સારું કામ થતું હોય તો લોકો ધાર્મિક વિધિથી એની શરૂઆત કરતા હોય છે અને એટલે લોકો ધાર્મિક જે લોકો છે એમને ઇન્વાઇટ કરે છે અને એમના દ્વારા આ કામ કરે છે. પણ કાયદાકીય રીતે જરૂરી નથી. બરોબર છે. ઈચ્છા પ્રમાણે લોકો કરી શકે છે. એટલે તમે જોઈ શકો છો કે આની અંદર જે એલિમેન્ટ છે કે પુરુષ તરફથી પ્રપોઝ કરવામાં આવે છે, સ્ત્રી તરફથી એનો સ્વીકાર કરવામાં આવે છે અને પ્રપોઝલની સાથે કન્સિડરેશન એટલે કે એક અવેજ તરીકે કંઈક આપવામાં આવે છે અને એ અવેજ એટલે કન્સિડરેશનને મહેર કહેવામાં આવે છે. અને મહેર એ જે છે 2 સાક્ષીઓની હાજરીમાં આ બધી જ પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે આમાં 2-3 વસ્તુ પર મારે ધ્યાન ખાસ તો મૂકવાનું છે કે ભાઈ પ્રપોઝ કરવામાં આવે છે એટલે એક વસ્તુ પણ છે કે સામે વ્યક્તિ એનો ઇનકાર પણ કરી શકે છે. બિલકુલ. એટલે દીકરીને બિલકુલ મંજૂર ન હોય તો સ્ત્રી એ લગ્નથી ઇનકાર કરી શકે છે અને ઇનકાર કરવાનો એને અધિકાર છે. બરાબર. એટલે આ બળજબરીથી કરાવવાની કોઈ પ્રક્રિયા છે જ નહીં. માટે આ એક સ્ત્રીનો અધિકાર છે કે એ નિકાહ મંજૂર કરે કે ના કરે. રાઇટ ટુ રિજેક્ટ સ્ત્રીની પાસે છે. એટલે એ બહુ મહત્વનો અધિકાર છે અને 2 પક્ષકારોની હાજરીમાં થાય છે. એટલે આ બધું લખાણમાં થાય છે. એટલે આમાં પણ એ છે કે ભાઈ પ્રૂવ કરવાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે આ બધી વસ્તુઓ લેખિતમાં હોય છે. શું થાય છે આના અંદર જે બીજા એલિમેન્ટ છે કે ભાઈ જે બંને પક્ષો છે એ કરાર કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, કારણ કે નિકાહનામું એ એક કોન્ટ્રાક્ટ છે. તો કોન્ટ્રાક્ટ કોની વચ્ચે થઈ શકે? જે લોકો એગ્રીમેન્ટ કરવા માટે સક્ષમ હોય. અને ક્યારેક જેમ મેં કીધું કે આપણા દેશમાં ચાઇલ્ડ મેરેજ થાય છે, મુસ્લિમોમાં પણ આ પ્રિવેલન્ટ છે. તો એવા સંજોગોમાં જ્યારે એ લોકો પોતે 18 વર્ષના કે એવી ઉંમરના નથી અને એમના જો લગ્ન થઈ રહ્યા હોય તો એમના વાલી એમની વચ્ચે હોઈ શકે. જો કે આપણે ડિસ્કરેજ કરવું જોઈએ કે આ ચાઇલ્ડ મેરેજ આ પ્રકારના થવા જ ના જોઈએ. પણ જેમ મેં કીધું કે ચાઇલ્ડ મેરેજ ઇટસેલ્ફ ઇઝ નોટ વોઇડ. એને એ રદ થવાને પાત્ર છે, પણ પોતે જ રદ નથી થતા. માટે એવા લગ્નો થતા રહે છે આપણા સમાજમાં. તો કરાર કરવાની ક્ષમતા એ પક્ષકારોનો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બીજી વસ્તુ છે આ લેખિતમાં હોય છે, જેના ઉપર તમામ પ્રકારની વિગતો જણાવવામાં આવી છે કે કોણ કોની સાથે કઈ ઉંમરે કઈ તારીખે કેટલા મહેરમાં આ બધું કરી રહ્યા છે. તો આ એક એગ્રીમેન્ટ છે, એના અંદર કન્ડિશન્સ પણ મૂકી શકાય છે. જેમ મેં કીધું આ કોન્ટ્રાક્ટ છે, કોન્ટ્રાક્ટમાં શરતો હોઈ શકે. પણ અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં મોટાભાગના આજકાલ જે નિકાહનામાં જોવા મળે છે એના અંદર કોઈ પણ પ્રકારની શરતો જોવા મળતી નથી. દેશની અંદર જે નારી સંસ્થાઓ છે, જે સ્ત્રીઓના અધિકાર માટે કામ કરી રહ્યા છે, એ લોકો આ મુદ્દા ઉપર એક્ટિવલી કામ કરે છે. એમણે ઘણા મોડેલ નિકાહનામા પણ બનાવેલા છે અને નિકાહનામામાં બહેનોના ઇન્ટરેસ્ટને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય એ માટેની શરતો પણ એ લોકો એના અંદર મૂકી રહ્યા છે. એટલે નિકાહનામાનું આ એક બેઝિક નિકાહનામાની વાત છે. આ તમે મહેરની વાત કરો છો એ દરમિયાન મને એક મગજમાં પ્રશ્ન એક આવ્યો કે તમારી જ્યારે વાત આગળ આવે ત્યારે મારા પ્રશ્નનો તમે ક્યાંક પ્રકાશ નાખજો કે શું મુસ્લિમ બહેનો છૂટાછેડા પોતે સામેથી માંગી શકે કે કેમ? ઓકે, ચોક્કસ. આપણે છૂટાછેડાની વાત કરીએ, જરા લગ્ન કરી લઈએ. હા, બિલકુલ, લગ્ન કરી લઈએ. એટલે આ વાત તો પ્રશ્ન મને આ તમે આખી વાત સંવાદ કરી રહ્યા છો એમાં વાત આવી. યસ, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પણ હું લગ્ન નિકાહની વાતની સાથે સાથે મહેર વિશે થોડીક વાત કરવા ઈચ્છીશ.
મહેર એ સ્ત્રીનો અધિકાર છે. જેમ અહીંયા મેં એક સ્પષ્ટતા કરી છે કે મહેર એ નિકાહ વખતે પુરુષ તરફથી સ્ત્રીને એક નવા સંબંધની શરૂઆત વખતે શુભેચ્છાના પ્રતીક રૂપે આપવામાં આવતી કોઈ નાણાકીય રકમ અથવા મિલકત છે. કોઈ પણ એવી વસ્તુ કે જેનું રૂપાંતર નાણાંમાં થઈ શકે એવી એક કોઈ વસ્તુ છે. એ કોઈ પણ પ્રકારની ગિફ્ટ હોઈ શકે, કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે, પ્રોપર્ટી હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તો આ એક બહુ જ પોઝિટિવ નવા રિલેશનશિપની શરૂઆતમાં એક પોઝિટિવ સાઇન છે. એની કોઈ મહત્તમ લિમિટ નથી કે આનાથી વધારે ના હોઈ શકે. ઇસ્લામિક લો પ્રમાણે આ એમ કહેવામાં આવ્યું છે, અને હું કુરાન શરીફના હવાલાથી આ વાત કરીશ કે તાંબાની વીંટીથી લઈને સોનાના ઢગલા સુધીની કોઈ પણ વસ્તુ એમની પોતાની જે એક શક્તિ છે, પોતાનું જે આર્થિક સ્ટેટસ છે, એમનું સામાજિક જે સ્ટેટસ છે એના આધારે તાંબાની વીંટીથી લઈને સોનાના ઢગલા સુધીનું કંઈ પણ વસ્તુ મહેરની રકમમાં આવી શકે છે. પણ અનફોર્ચ્યુનેટલી મોટાભાગના મુસ્લિમ સમાજો અને પરિવારોની અંદર આ મહેરની રકમને એક રિચ્યુઅલ બનાવી દેવામાં આવ્યું. બહુ જ નાની નાની રકમ મૂકવામાં આવે છે માત્ર ટોકન પૂરતું, જે બરોબર નથી. અને સ્ત્રીઓના ભવિષ્યની સુરક્ષા માટે આના ઉપર ચોક્કસ લોકોએ ધ્યાન દોરવું જોઈએ. અને બીજો એક મહત્વનો મુદ્દો છે કે મહેરનો સંબંધ નિકાહ સાથે છે, છૂટાછેડા સાથે નથી. ઘણીવાર લોકોને એમ લાગે છે કે છૂટાછેડા વખતે મહેર આપવાનું હોય છે, પણ છૂટાછેડા નહીં. છૂટાછેડા સુધીમાં ન આપ્યું હોય તો છેવટે છૂટાછેડા વખતે તો આપવું જ પડશે. પણ એકચ્યુઅલી એનો સંબંધ નિકાહ સાથે છે. ઇનફેક્ટ નિકાહનામામાં લખેલું હોય છે આ કે મહેર ક્યારે આપવામાં આવશે. એ પ્રોમ્પ્ટ છે કે ડેફર્ડ છે, એટલે ઇમિજિએટ આપવાનું છે કે કેટલાક સમયના અંતરે આપવાનું છે. કદાચ મોટી રકમ હોય તો કેટલાક સમયે અંતર આપવાનું પણ પ્રોમિસ નિકાહનામામાં કરી શકાય છે, વિચ ઇઝ વેલિડ. એટલે એને કહી શકાય કે એની સામાજિક સુરક્ષા એ સામાજિક અને આર્થિક સુરક્ષા છે. અને એટલે જ મેં નેક્સ્ટ સ્લાઇડમાં આ વસ્તુ વિશે વાત મૂકી છે કે ન ચૂકવાયેલું મહેર પુરુષના માટે દેવું છે. જો કોઈ રીતે કોઈ સંજોગવશાત પતિનું મૃત્યુ થાય અને મહેરની ચૂકવણી ન થઈ હોય તો એની જે સંપત્તિ છે એ પત્ની મહેરના પ્રમાણમાં એ સંપત્તિ પોતાના પોઝિશનમાં રાખવા માટે અધિકારી છે. બરોબર. અને જ્યારે દેવું ચૂકવવાની વાત આવે ત્યારે જે દેવાદારોની યાદી છે એમાં પત્નીનું જે મહેર છે એ પણ દેવા તરીકે મૂકવામાં આવે છે. એટલે મહેરની રકમ એવી રકમ છે કે જેને તમે અદાલતમાં જઈને ક્લેમ કરીને મેળવી શકો છો. તો પણ ક્લેમ કરવા માટે અથવા અદાલતમાં જઈને એ મેળવવા માટે સામા પક્ષકારની પરિસ્થિતિ પ્રમાણે એ રકમ પણ હોવી જોઈએ. પણ એકવાર નિકાહનામામાં લખી હશે તો અદાલતમાં જઈને તમે એને ક્લેમ કરી શકો. પણ લખી જ નહીં હોય તો તમે ક્લેમ પણ કરી શકવાના નથી. એટલે સ્ત્રીઓના આર્થિક અધિકારોની સુરક્ષા માટે મહેરની રકમ વિશે મુસ્લિમ સમાજમાં લોકોએ વિચારવું જ જોઈએ. એ બહુ મહત્વનું છે. લગ્ન વિચ્છેદની વાત આવી. જી હા, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ, કારણ કે સામાન્ય રીતે સમાજમાં એક એવી સમજ પ્રવર્તે છે કે મુસ્લિમ સમાજની અંદર છૂટાછેડા એટલે માત્ર તલાક અને માત્ર પુરુષ જ આપી શકે છે. પણ આ વાત સાચી નથી. એટલે મેં અહીંયા તમારી સામે આખું ચાર્ટ મૂક્યો છે કે મુસ્લિમ કાયદા પ્રમાણે ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939 પ્રમાણે છૂટાછેડા લેવાની બે રીતે લગ્નનો અંત આવે છે. એક તો છૂટાછેડા દ્વારા અથવા લગ્નના કોઈ એક પક્ષકારનું મૃત્યુ થાય. મૃત્યુ થયું એટલે તો વાત પતી ગઈ છે. પણ છૂટાછેડા દ્વારા કઈ રીતે થાય? એટલે છૂટાછેડામાં પતિ દ્વારા પણ કેટલીક વાતો છે જેની અંદર એક પ્રકાર છે તલાકનો, જે આપણે વારંવાર સાંભળીએ છીએ. એનાથી આપણે બધા પ્રચલિત છીએ એટલે હું એમાં નથી જતી. પણ બીજી જે વાતો છે ઈલા અને ઝહેર, આ પણ એક પ્રકાર છે, બહુ પ્રચલિત નથી. પણ કારણ કે કાયદામાં ગ્રાઉન્ડ્સ મૂકેલા છે એટલે મેં અહીંયા એ તમારી સામે મૂક્યા છે કે જેની અંદર વાત બહુ પ્રચલિત નથી આપણા દેશમાં. જનરલી ઈલા નામનો જે પ્રકાર છે એના અંદર શું થાય કે 4 મહિના સુધી પુરુષ એવા સોગંદ લે કે હું તારી સાથે કોઈ પણ પ્રકારના પત્ની લગ્નના સંબંધ નહીં રાખું. અને એ 4 મહિના સુધી સોગંદ ઉપર આવા સંબંધ ન રાખે તો એમના ડિવોર્સ થઈ શકે છે. એ જ રીતે ઝેહર કરીને જે બીજો પણ પ્રકાર છે એ ઝેહર પણ એવો જ પ્રકાર છે કે જેના અંદર પુરુષ સોગંદ ઉપર પોતાના પત્નીની તુલના એવા સંબંધો સાથે કરે છે કે જેમની સાથે લગ્ન પ્રોહિબિટેડ છે. કે ભાઈ તું મારા માતા જેવી છે અથવા મારા બહેન જેવી છે, એવું જ્યારે બોલે છે તો આ પ્રોહિબિટેડ કેટેગરી છે.
એમની સાથે લગ્ન થઈ શકે નહીં. તો એવી કોઈ પ્રતિબંધિત કેટેગરીના સંબંધો સાથે પુરુષ જ્યારે સ્ત્રીની પોતાના પતિની તુલના કરે તો પણ એવા સંજોગોમાં એ ડિવોર્સ થઈ શકે છે, છૂટાછેડા માટે એન્ટાઇટલ છે. અને ત્રીજો જે એક અધિકાર પુરુષને આપવામાં આવેલો છે જેમાં તલાકે તફવીદ એટલે કે પોતાનો છૂટાછેડા આપવાનો અધિકાર એ બીજા કોઈને ડેલિગેટ કરી છે. ખાસ કરીને પત્નીને ડેલિગેટ કરે છે કે મારો છૂટાછેડા આપવાનો જે અધિકાર છે એ હું પત્નીને આપી દઉં છું, હું નહીં વાપરું. આપણા વચ્ચે ક્યારેય પણ પ્રશ્ન આવશે તો મેં આ અધિકાર મારા પત્નીને આપ્યો કે તારે એ અધિકાર વાપરવાનો છે. એ તલાકે તફવીજ છે. એટલે આ પુરુષના અધિકાર છે, એને આપણે બાજુ પર મૂકીએ. ત્યાર પછી આપણે જ્યારે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રી શું કરી શકે? સ્ત્રી ખુલ્લા માગી શકે કે મારે તમારી સાથે રહેવું નથી, મને ડિવોર્સ જોઈએ છે, જેને ખુલ્લા કહેવામાં આવે. બરાબર. એટલે એ સ્ત્રીનો અધિકાર છે, સ્ત્રી માંગી શકે. અને જે ઇસ્લામિક લો છે, ઇસ્લામિક લો પ્રમાણે એવું છે કે આના માટે સ્ત્રીએ કોઈ વિશેષ કારણ આપવાની જરૂર નથી. સ્ત્રીને પુરુષ સાથે નથી રહેવું એ સફિશિયન્ટ છે. એના તરફથી કોઈ ક્રૂરતા છે, એના તરફથી કોઈ કમ્પ્લેન છે, એ પ્રેમ નથી કરતો, આવી કોઈ પણ કારણની કોઈ કારણ જ જરૂરી નથી. માત્ર સ્ત્રીને એમ લાગવું કે મારે તમારી સાથે નથી રહેવું એ સફિશિયન્ટ છે. એટલે આ બહુ ક્રાંતિકારી અધિકાર છે, સ્ત્રીઓને આપવામાં આવ્યું છે. તો મારે આમાં પૂછવું છે કે ધારો કે કોઈ મુસ્લિમ બેન ખુલ્લા માંગે છે તો એ પછી એની સાથે સાથે એની સંપત્તિમાં કે એની પોતાની સોશિયલ સિક્યુરિટી માટે મળે છે ને કંઈ એની આગળનું જીવન જીવવા માટે કે ખુલ્લા માંગે છે તો જો એને મળવું જોઈએ? એને મહેરમાં કોઈ મોટી રકમ લખી હોય અને મહેર એને સારું મળ્યું હોય તો એ મહેર એની પાસે રહેશે. બાકી બીજું આના સાથે બીજા કોઈ અધિકાર નથી. આ બિલકુલ એવું જ છે કે મારે સંબંધમાં નથી રહેવું, એટલે ભાઈ સંબંધમાંથી બહાર નીકળી જવું છે. બરોબર. તો મહેર એટલા માટે જ આપણે વાત કરીએ છીએ કે મહેર એક આર્થિક અધિકાર તરીકે જોવું જોઈએ અને એ જેટલું વધારે સારું હશે એટલું સ્ત્રીઓની આર્થિક સુરક્ષા વધારે સારી હોઈ શકે. બીજું, પરસ્પર સંમતિથી અહીંયા પણ મુસ્લિમ પુરુષ અને સ્ત્રી પણ ડિવોર્સ લઈ શકે છે. અને જે છેલ્લી વાત છે જે બહુ મહત્વની છે, જેની અંદર અનેક ગ્રાઉન્ડ્સ આપવામાં આવે છે ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટમાં પત્નીને, એ અધિકારો મોટાભાગે ઘણીવાર મુસ્લિમ સમાજમાં પણ સ્ત્રીઓને આ વસ્તુની ખબર નથી હોતી કે એ લોકો કયા કારણસર ડિવોર્સ મેળવી શકે છે. એની વાત કરીએ. 4 વર્ષથી પતિ લાપતા હોય. આપણે હિન્દુ લોમાં જોયું કે 7 વર્ષનો સમય છે. જી હા. મુસ્લિમ લોમાં 4 વર્ષનો સમય છે. 4 વર્ષ સુધી પતિના કોઈ પણ સમાચાર ના હોય તો એ પત્ની એન્ટાઇટલ છે કે અદાલતમાં જઈને ડિવોર્સની ડિક્રી ફાઇલ લઈ શકે છે. 2 વર્ષ સુધી પતિએ કોઈ પણ વ્યાજબી કારણસર ભરણ પોષણની જોગવાઈ ના કરી હોય તો પણ સ્ત્રી ડિવોર્સ માટે અધિકારી છે. પતિને 7 વર્ષ કે વધુ મુદ્દતની કેદની સજા હોય. અહીંયા સ્પેશિયલી બળાત્કારની સજા એવું નથી લખ્યું, પણ બીજા કોઈ કેસમાં પણ જો 7 વર્ષ કે તેનાથી વધુ કેદની સજા થઈ હોય તો પણ ડિવોર્સ માંગી શકાય છે. 3 વર્ષ સુધી પતિએ વ્યાજબી કારણ વિના લગ્ન વિષયક જવાબદારી અદા ના કરી હોય. એટલે આ પણ એક મહત્વનું કારણ છે. લગ્ન વખતે પતિ નપુંસક હોય અને લગ્ન પછી પણ આ સ્થિતિ ચાલુ રહી હોય તો પણ પત્ની એન્ટાઇટલ છે કે ડિવોર્સ માટે એપ્લિકેશન કરી શકે. 2 વર્ષ સુધી પતિ માનસિક અસ્થિર રહ્યો હોય, રક્તપિત્તથી પીડાતો હોય અથવા એને કોઈ પણ પ્રકારનું ચેપી જાતીય રોગ હોય તો આવા સંજોગોમાં મુસ્લિમ સ્ત્રી પણ અદાલતમાં જઈને છૂટાછેડા મેળવી શકે છે. અને એ જ રીતે જે વિશેષ કારણ સ્ત્રી માટે છે, જેમ હિન્દુ લોમાં વાત આપણે કરી હતી, ઓપ્શન ઓફ પ્યુબર્ટી, મુસ્લિમ લોમાં પણ આ શરૂઆતથી આ અધિકાર છે કે 15 વર્ષની ઉંમર પહેલાં એના કોઈક લગ્ન થયા હોય, કોઈ પિતાએ કે વાલીએ કરાવ્યા હોય, આ લગ્ન 18 વર્ષની ઉંમરે પૂર્ણ કરે તો પહેલી જ વખતે એણે અદાલતમાં જઈને આ લગ્નનો ઇનકાર કરે તો એ લગ્નને એ લોકો ડિઝોલ્વ કરાવી શકાય છે. અને એ જ રીતે કોઈ પણ પ્રકારની ક્રૂરતા પણ મહત્વની છે. જેમ ક્રૂરતા હિન્દુ લોમાં આપણે વાત કરી એ જ રીતે ક્રૂરતા અહીંયા પણ છે કે કોઈ પણ પ્રકારની ક્રૂરતા માટે સ્ત્રી અદાલતમાં જઈ શકે છે. જે હમણાં નવા ચુકાદા આવ્યા છે એટલે એની પણ એક નાની વાત આપણે કરી લઈએ કે નવા કાયદા પ્રમાણે પુરુષ હવે એકી સાથે 3 વાર તલાક ઉચ્ચારીને છૂટાછેડા નથી આપી શકતો. એ જ રીતે સોશિયલ મીડિયા કે કોઈ પણ અન્ય સંચાર માધ્યમો સાથે એકી સાથે એવા શબ્દો લખીને બોલીને છૂટાછેડા આપી નહીં શકે. ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ અ ક્રિમિનલ ઓફેન્સ. આ એક ફોજદારી ગુનો ગણાશે અને જેની અંદર લગભગ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અને એની સાથે સાથે તલાક રદબાતલ છે અને લગ્ન ચાલુ રહે છે. તો આ એક નવો કાયદો 2019માં બહુ લાંબા સમયથી દેશમાં મુસ્લિમ સ્ત્રીઓની માંગણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
વિશેષ વિવાહ અધિનિયમની પણ આપણે ટૂંકમાં વાત કરી લઈએ બહુ ઝડપથી. બંને પક્ષ ભારતીય નાગરિક હોવા જરૂરી છે. હા હા બિલકુલ. બંને પક્ષ ભારતીય નાગરિક હોવા જરૂરી છે. પોતાના ધર્મનો ત્યાગ કર્યા વિના, એટલે કે ધર્મ પરિવર્તન કર્યા વિના બંને પક્ષકારો લગ્ન કરી શકે છે. બિલકુલ. બંનેમાંથી કોઈ પણ પક્ષકારનું હયાત લગ્ન જીવન હોવું ના જોઈએ, કારણ કે એક પત્નીત્વ અને એક પતિનો સિદ્ધાંત અહીંયા સ્વીકારવામાં આવ્યો છે. અને પોતાના અંગત સમાજમાં કોઈ પણ પ્રતિબંધિત કેટેગરીમાં જે મૂકવામાં આવ્યું છે હિન્દુ લોમાં કે મુસ્લિમ લોમાં, એ પ્રકારની કેટેગરીમાં ન હોવા જોઈએ. અને સાથે સાથે એ લોકો મુક્ત સંમતિ આપવા માટે સક્ષમ હોવા જોઈએ. એટલે કે 18 અને 21 વર્ષની ઉંમર હોય અને સાથે સાથે માનસિક સ્થિરતા પણ એમની હોવી જોઈએ. આમ જાણીએ છીએ કે આપણે હંમેશા કાયદો બહુ લાંબો પડી જાય છે. સોફિયાબેન, તમને થોડુંક રોકતા પહેલાં કહું કે દર્શક મિત્રો, સોફિયાબેને જે વાતો મૂકી એમાં તમને કોઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય એના ઉપર આપ ફોન કરીને સોફિયાબેનને એ પ્રશ્ન તમે પૂછી શકશો અને સોફિયાબેન એ દરમિયાન પોતાની વાતને ચાલુ રાખે. જી જી બિલકુલ. ફરીથી આપણે આ વાત યાદ કરીએ કે સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર લગ્ન એ મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં થાય છે. કોઈ કોર્ટના કમ્પાઉન્ડમાં, વકીલની ઓફિસમાં, નોટરીના ચેમ્બરમાં નથી થતા. લેજર પેપર પર નથી થતા. 30 દિવસની નોટિસ આપવામાં આવે છે. આ નોટિસ પબ્લિશ કરવામાં આવે છે મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં. જો કોઈ પણ પ્રકારના ઓબ્જેક્શન ન આવે તો 30 દિવસ પછી મેરેજ રજિસ્ટ્રાર બંને પક્ષકારોને બોલાવીને સાક્ષીઓની હાજરીમાં નોંધણી કરે છે. અહીંયા કોઈ વિશેષ પ્રકારની વિધિઓ કરવામાં આવતી નથી. એ વિધિ જે કરવી હોય એ રજિસ્ટ્રારની ઓફિસમાં સાઇન કર્યા પછી બહાર નીકળીને લોકો પોતપોતાને કોઈ વિધિ કરવી હોય પોતાના ધર્મ પ્રમાણે, પોતાની ખુશી પ્રમાણે, તો એ કરી શકે છે. પણ કોર્ટની અંદર આ રીતે મેરેજ જેને કહેવાય કે રજિસ્ટ્રારની ઓફિસમાં કરવામાં આવે છે. સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર પણ પરસ્પર સંમતિથી ડિવોર્સ લેવાની વાત છે. મોટાભાગે હિન્દુ લોમાં જે કારણો હતા એવા બધા જ કારણો અહીંયા પણ આપણને અવેલેબલ છે. એટલે 3 વર્ષ કરતાં વધારે સમયથી પક્ષકારનો ત્યાગ કર્યો હોય વ્યાજબી કારણ વિના, 7 વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય, કોઈ પણ પ્રકારની ક્રૂરતા કરવામાં આવતી હોય, અસ્થિર મગજ હોય કોઈ પણ બેમાંથી એક પક્ષકારનું, વ્યભિચાર માટે મેં જેમ કીધું કે ક્રિમિનલ ઓફેન્સ નથી બનતું, પણ પોતાના પાર્ટનર કોઈક બીજી સ્ત્રી કે પુરુષ સાથે શારીરિક સંબંધો, લગ્ન જેવા સંબંધો રાખતા હોય તો બંનેમાંથી કોઈ પણ પક્ષકારને આ અધિકાર છે કે કોર્ટમાં જઈને ડિવોર્સ મેળવી શકે છે. એ ઉપરાંત ન્યાયિક વિયોજન અથવા લગ્ન જીવનના હક્કો ભોગવવાનું જે કોર્ટમાંથી આદેશ મળી શકે છે, એ આદેશ આપણે મેળવ્યું હોય અને એ 1 વર્ષ સુધીમાં લગ્ન જીવન જે પણ આદેશ છે એ આદેશને અનુરૂપ લગ્ન જીવન ચાલુ થયું ના હોય તો પણ છૂટાછેડા મેળવવાનું એક ગ્રાઉન્ડ બને છે. સોફિયાબેન, રાજકોટથી પ્રશ્ન છે. હાજી. હા, હું ગોસ્વામી ભાવેશ બોલું છું. હાજી બોલો. હા, ગોસ્વામી ભાવેશ બોલું છું, મોટા માંડવાથી. હા ભાવેશભાઈ. કોટડા સાંગાણી તાલુકાનું. મારે 3 બાબા છે અને મારા ઘરના છે રાજકોટ રીઠામણ. હા, આપ બોલો છો ને, સ્પષ્ટ સંભળાતું નથી ભાવેશભાઈ. હા, ટીવી ઉપર હું લાગે જ છું મેડમ. હા હા, આગળ બોલો. હા, આગળ બોલો. મારા મિસિસ છે, તેના માવતર છે એના મમ્મી પપ્પા પાસે. હાજી. તો તે રીઠામણે છે ને મારે 3 બાબા 3 બાળકો. હાજી. તો હવે કોઈ સંકોચે મારે શું કરવું જોઈએ? એમ મુસીબતમાં મુકાઈ ગયો. શું કરવું છે આપને? એને મુસીબતમાં મુકાઈ ગયો. અચ્છા, મુસીબતમાં મુકાઈ ગયા છે. 3 બાળકો છે મારે અને મને અહીંયા જવા દેતા નથી મારા સાસુ સસરા. જી બરાબર, આપનો પ્રશ્ન સમજાઈ ગયો. આપ એટલે આપના કેસની વિશેષ વિગતોનો ખ્યાલ નથી કે આપના પત્નીએ કોઈ કેસ દાખલ કર્યા છે કે નથી કર્યા, પણ આપની પાસે જે અધિકાર છે કે આપ કોર્ટમાં જઈને લગ્ન જીવનના હક્કો ભોગવવાની અરજી દાખલ કરી શકો. આ અરજી જો આપના ફેવરમાં આવે તો અદાલત આપના પત્નીને આદેશ કરશે કે આવીને આપની સાથે રહેવાનું શરૂઆત કરે. જી સોફિયાબેન, આપણે વાત આગળને લઈ જશું. જી હા, બિલકુલ. હા, તો આવો મારો પ્રશ્ન છે. 6-7 મહિનાથી હું હેરાન છું. હા ભાવેશભાઈ, આપને જે સોફિયા બાબા 3 બાળકના હું મોઢા પણ જોઈ નથી શકતો મેડમ. હા, આપને સોફિયાબેને જે વાત કરી એ પ્રમાણે તમે આગળ પ્રક્રિયા કરી શકો છો. કોઈ વકીલ સાથે વાત કરીને લગ્ન જીવનના હક્કો ભોગવવાની અરજી અદાલતમાં મૂકો અને અદાલત જો આપની ફેવરમાં જજમેન્ટ આપે તો આપના પત્ની આપની સાથે આવવાનું પછી પસંદ કરે કદાચ. હા, ઓકે, થેન્ક યુ. દ્વારકાથી જી હા, દ્વારકા. હેલો. હેલો મેડમ, નમસ્તે. નમસ્તે.
હા, મારે છૂટાછેડા અંતર્ગત એક સવાલ પૂછવું છે. હાજી. કોઈ પણ સ્ત્રી જે છે એ અત્યારે હાલમાં તો નોટરીથી છૂટાછેડા મેળવે છે. હવે એને નોટરીથી છૂટાછેડા લઈ લીધા હોય અને તો પછી દીકરી મેળવવી જરૂરી છે, ફરજિયાત છે? અને નોટરીથી છૂટાછેડા લઈ અને એના બીજા લગ્ન કરી નાખ્યા હોય અને દીકરી ના લીધી હોય તો એના લગ્ન કેન્સલ, બીજા લગ્ન એના કેન્સલ થઈ શકે, એવું કઈ બની શકે ખરા? જુઓ, હિન્દુ પાત્ર છે બંને? હા, હિન્દુ છે. હા. હા, તો હિન્દુ કાયદા પ્રમાણે આપણે આ બહુ સ્પષ્ટ વાત છે કે બે વસ્તુ છે કે કેટલાક લગ્ન માત્ર હિન્દુ ધાર્મિક વિધિ એટલે સપ્તપદી અને હોમથી જ થઈ શકે, અને કેટલીક જગ્યાએ પોતાના રૂઢિરિવાજ પ્રમાણે પણ થઈ શકે. એ જ રીતે છૂટાછેડા બાબતમાં પણ છે કે છૂટાછેડાની જે સત્તા છે એ વકીલને કે નોટરીને નથી, એ અદાલતમાંથી જ છૂટાછેડાનો આદેશ મેળવવો પડે. પરંતુ કેટલીક જગ્યાએ જ્ઞાતિના રીત રિવાજ મુજબ પંચોની બેઠક થાય છે. જો પંચની બેઠકોમાં એ જો રિવાજ હોય એ સમાજની અંદર કે એ લોકોમાં પંચની બેઠકમાં છૂટાછેડા થઈ શકતા હોય તો એમાં વાંધો નથી, કારણ કે પંચ દ્વારા લાંબા સમયથી ચાલતી આ પ્રક્રિયાઓને રૂઢીને પણ કાયદાનું બળ પ્રાપ્ત થયેલું છે. તો તમે જે કેસ કહો છો એ કેસની અંદર જો એ સમાજમાં પંચ દ્વારા છૂટાછેડા થતા હોય તો અદાલતમાંથી ડિગ્રી મેળવવાની જરૂર નથી. ઓકે મેમ, થેન્ક યુ મેમ. હા સોફિયાબેન, આપણે અંત તરફ જઈશું થોડું. જી જી બિલકુલ. એ જ રીતે પત્નીને મળતા સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર પત્નીને મળતા વિશેષ કારણમાં પતિ બળાત્કાર કે અકુદરતી સેક્સ માટે દોષિત ઠરે અથવા પતિએ ભરણપોષણનો આદેશ મેળવ્યો હોય તો એ જ જે હિન્દુ લોમાં મેં વાત કરી હતી એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. અને એ જ રીતે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાના પ્રાવધાન અહીંયા પણ છે. લગ્નની નોંધણી એટલે સ્પેશિયલ મેરેજ એક્ટમાં એમના લગ્ન થયા એના 1 વર્ષ પછી એ લોકો મ્યુચ્યુઅલ કન્સેન્ટ એટલે કે પરસ્પર સંમતિથી ડિવોર્સ મેળવવા માટે અરજી કરી શકે. મહેસાણાથી એક પ્રશ્ન છે, એને સાંભળી લઈએ. મહેસાણા. હાજી. મહેસાણા. હેલો. હેલો. હાજી. હા, મહેસાણા. હા, બોલો બોલો, સંભળાય છે. મુસ્લિમ એક્ટ પ્રમાણે ખુલા લગ્ન વિચ્છેદ કરવા હોય, લગ્ન વિચ્છેદ કરવા છે એની પ્રક્રિયાની કોઈ પ્રોસેસ આપ ડિટેલમાં જણાવો તો સારું મેડમ. અત્યારે બહુ ડિટેલમાં તો નહીં જઈ શકાય, પણ મુસ્લિમ સ્ત્રીને ખુલા લેવા હોય તો પોતાના પતિને કહી શકે કે આપણે આ લગ્ન મારે ચાલુ રાખવું નથી અને ડિવોર્સ ખુલા લેવા છે, તો પતિ એને ખુલા આપી શકે. નોર્મલી બે વિટનેસની સાક્ષીમાં આ પ્રક્રિયા કરી શકાય છે. હવે આજકાલ જે પ્રકારના પ્રશ્નો બને છે એ જોતાં આ બધી વસ્તુઓ લેખિત કરવી હિતાવહ છે. બધું મૌખિક કરી શકાય છે, પણ મૌખિક રાખવાથી પાછળથી ઘણા બધા કાયદાકીય પ્રશ્નો ઊભા થાય છે. આપને જવાબ બરોબર મળી ગયો હશે મહેસાણા. ઓકે હા સોફિયાબેન, હવે આપણે ઓકે સમય ઓછો છે અને કાયદો છે એ ઘણું બધું લાંબુ વાત મૂકી શકાય એવી વાત છે. તો છેલ્લે આપ શું આ સ્પેશિયલ મેરેજ એક્ટને લઈને એની વાત લગભગ તો લગ્ન અને છૂટાછેડાની વાત મેં અહીંયા કરી દીધી છે. એક છેલ્લી વાત એ કરવાની હતી કે ગુજરાતમાં હવે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 અમલમાં છે. કોઈ પણ ધર્મમાં આપણે લગ્ન કર્યા હોય, ધર્મમાં ના કર્યા હોય ને સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ એમાં તો લગ્નની નોંધણી આમ જ થઈ જાય છે. પણ કોઈ પણ ધર્મ અંતર્ગત આપણે વિધિ કરીને લગ્ન કર્યા હોય આ કાયદા હેઠળ છેલ્લો પ્રશ્ન આપણે લઈ લઈ સોફિયાબેન. લગ્નની નોંધણી કરાવવી જોઈએ. કલોલથી પ્રશ્ન. ઓકે. હા, કલોલથી. હા, હું કલોલ BMK માંથી બોલું. હાજી શાયલાબેન. હાજી. હા, મારો પ્રશ્ન એ છે કે જો બેને ખુલ્લા એ તલાક લીધો હોય અને લેખિતમાં પણ આપેલું હોય અને નોટરી પણ એ વસ્તુ થઈ હોય અને પછી થોડા ટાઈમ પછી બાળકોને ત્યાગ કરીને સ્ત્રી ફરી એની પાસે ખુલ્લા તલાક લીધા પછી ભરણપોષણની અરજી કરી શકે? આપનો અવાજ સંભળાતો નથી કેમ કે તમારું કોઈ બીજું વોલ્યુમ ચાલુ છે, પાછળ અવાજ બહુ આવે છે. આપ ફરી બોલશો? ટૂંકમાં પણ આખો પ્રશ્ન ફરી બોલશો બેન? આપણે કોર્ટ દ્વારા નોટરી કરીને ખુલ્લા લીધેલા હોય. હાજી. બરાબર. અને પછી થોડા ટાઈમ પછી બેન 125 હેઠળ અથવા તો બાળક મેળવવાની કસ્ટડીમાં અરજી કરી શકે કોર્ટમાં, તો નોટરી થઈ ગયેલું છે તલાકે ખુલ્લામાં. ખુલા કરતી વખતે જરૂરી છે કે બંને પક્ષકારોએ શું અંદર વાતો લખી છે એમાં જો આ મુદ્દાનો તમે વિવાદનો અંત ન કર્યો હોય તો પાછળથી આ પ્રશ્નો ઊભા રહે અને એમાં જોવું પડે કે કોર્ટ શું સ્ટેન્ડ લે છે.
પણ સામાન્ય રીતે જ્યારે આવી રીતે પરસ્પર સંમતિથી અથવા તો ખુલ્લા લેવાની વાત આવે ત્યારે લખાણ કરતી વખતે આ બધી પ્રક્રિયાઓનો નિવેડો કરી લેવો જોઈએ. એટલે એમના લખાણમાં શું લખ્યું છે બાળકોના કસ્ટડી બાબતે એ વાત જાણવી બહુ જરૂરી છે. હા, લખવામાં દરેક વસ્તુની ચોખવટ કરેલી છે. તો બાળકનો કબજા વિષયમાં જે લખ્યું હોય એનાથી વિરુદ્ધનું કામ ના કરી શકાય. એમની બળજબરીપૂર્વક મારા સાથે આ કરાયું છે સહી એવું આક્ષેપ સ્ત્રી કરી શકે? જો આક્ષેપો તો કોઈને જેને જે કરવા હોય એ કરી શકે છે. સવાલ એ છે કે અદાલતમાં આવીને આપણે પ્રૂવ કરવું પડે કે આ બળજબરીથી કરાવેલું હતું, તો એને ચેલેન્જ કરવું પડે. ખુલ્લા માટેનું જે લખાણ કર્યું હોય એને કેટલો સમય થયો, જો એ બળજબરીથી હતું તો આટલા બધા સમય સુધી એને ચેલેન્જ કરવાનું કેમ પ્રયત્ન ના કર્યો? એ વસ્તુઓ પ્રશ્ન ઊભા થઈ શકે જેનો એમણે જવાબ આપવો પડે અદાલતને, જેનાથી અદાલતને સંતોષ થાય. સોફિયાબેન, તમે લગ્નની નોંધણીની વાત કંઈક મિત્રોને કહેવા માંગતા હતા. કોઈ પણ ધાર્મિક વિધિ પ્રમાણે તમે લગ્ન કર્યા હોય, હવે ગુજરાતમાં લગ્નની નોંધણી ફરજિયાત છે, તો પોતપોતાના વિસ્તારના જે મેરેજ રજિસ્ટ્રાર ઓફિસીસ છે ત્યાં જઈને લગ્નની નોંધણીઓ કરાવવી જોઈએ. પણ લગ્નની નોંધણી ન કરાવી હોય તો લગ્ન રદબાતલ નથી થતા, એટલે એવો કોઈ ડર રાખવાની જરૂર નથી. આજે સોફિયાબેને ખૂબ સરસ રીતે આપણને બહુ ટૂંકમાં અને આખા સામાજિક પરિપ્રેક્ષ્યમાં અને ધ્યાનમાં રાખીને કાયદાને એક સરળ ભાષામાં એમણે સમજાવવાનો આપણને પ્રયત્ન કર્યો છે. અને 1 કલાકમાં આપણે એમણે કાયદાને ન્યાય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. અને આપણા જેટલા પ્રશ્નો છે, જેટલા પ્રશ્નો આપણા સેન્ટરોમાં આવતા હોય છે, કદાચ આપને એ માર્ગદર્શન આ કાયદા જે બેને વાત મૂકી એના દ્વારા આપને મળ્યું જ હશે. હું મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જેન્ડર રિસોર્સ સેન્ટર તરફથી હું સોફિયાબેનનો આભાર માનું છું કે આપે આ કાયદાની આ જે વાત છે એ ખૂબ સરળ શૈલીમાં લોકોને, સામાન્ય માણસોને પણ એક કાયદો શું છે, એ લગ્ન શું છે, એની જોગવાઈઓ શું છે, ક્યારે રદબાતલ કહેવાય, મુસ્લિમ લગ્ન શું છે, એમાંય કેવા કેટલા પ્રકારે મુસ્લિમ સ્ત્રીઓ પણ લઈ શકે છે. આજે અનેક પ્રકારના ઘણા બધા પ્રશ્નો મગજમાં હતા. આજે ઘણા બધા પ્રશ્નોનું માર્ગદર્શન મળ્યું. એટલે હું ફરી આપનો આભાર માનું છું અને ફરી આવા કાર્યક્રમોમાં આપણે એમની સાથે ફરી જોડાશું અને કાયદાની નવી વાતોને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર. નમસ્તે, થેન્ક યુ વેરી મચ. ફરીથી મળીશું ક્યારેક.